જોઈએ કે સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 7. હવે અહીંયા આપણે જોઈએ કે તમારે ધ્રુવીય સ્વરૂપ જ મેળવવાનું છે, સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ. તો આપણને એવું છે z √3 + i ને આપણે એમ કહી શકીએ કે z a + ib સાથે સરખાવતા. તો આપણે કહી શકીએ કે therefore a, b is equal √3 અને b is equal 1, i નો સહગુણક. બરાબર છે, આ a b મળી ગયું. પછી આપણે જોઈએ કે therefore r is equal mod z is equal √a² + b². √ a is equal √3, b is equal 1, તો અહીંયા આવશે 3 + 1 is equal to 3 ને 4, 4 નું વર્ગમૂળ 2. હવે થીટા ની વાત, તો આપણે જોઈએ કે થીટા મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે tan θ = mod b/a. તો આપણે જોઈએ કે tan θ mod b/a, b એટલે 1, a એટલે √3, 1/√3. હવે માનાંકની બહાર કાઢી લ્યો, પ્લસ એ પ્લસ જ રહેશે, therefore tan θ = 1/√3. હવે tan ની લાઈનમાં 1/√3 કે આવે ટેબલ અનુસાર, તો આપણને ખબર છે કે tan આપણે જોઈએ કે π/6, tan π/6 આપણે જોઈએ કે tan આપણે એમ કહી 6 તેરી 18 એટલે 30. રેડિયન મૂલ્ય π/6 અને અંશ મૂલ્ય tan 30. રેડી? તો આપણે એમ કહી શકીએ કે therefore tan θ = tan π/6. બે બાજુ વિધેય કટ થાય તો θ = π/6. θ = π/6 મળે. એના પછીની વાત છે, આ બિંદુ છે એ કયા ચરણમાં આવે? તો √3 અને 1. √3 અને 1 બરોબર છે. આપણે એકમ વર્તુળ દોરીએ. તો xm ધન અને ymય ધન છે. xm ધન અને ymય ધન. આપણે કહી શકીએ કે પ્રથમ ચરણ, તો અહીંયા છે થીટા સૂત્ર અનુસાર માઈનસ થીટા, અહીંયા પાઈ માઈનસ થીટા, અહીં ઉલટું થીટા માઈનસ પાઈ. રેડી? તો આપણે કહી શકીએ કે √3 અને 1 એ પ્રથમ ચરણમાં છે. તો આપણે કહી શકીએ આપણે પ્રથમ ચરણમાં છે, તો આર્ગ્યુમેન્ટ ઓફ થીટા આર્ગ્યુમેન્ટ ઓફ z એટલે મુખ્ય પૂર્ણાંક argz is equal થીટા પ્રથમ ચરણ છે એટલે therefore theta is equal π/6. રેડી? આપણે જોઈએ કે ધ્રુવીય સ્વરૂપ, z is equal r બ્રેકેટ ની અંદર cos argz plus I sin argz. બરોબર? તો અહીંયા આપણે જોઈએ કે કિંમત મૂકીએ તો r is equal આપણી પાસે છે 2. બરોબર? આ 2 cos argz π/6 plus I sin argz π/6. આપણે જોઈએ કે આ થયું z √3 + i નું શું થયું? તો આપણે કહી શકીએ કે આ એનું ધ્રુવીય સ્વરૂપ છે. કમ્પ્લીટ. આના પછી છે સમ નંબર 8. તમને z is equal only I આપ્યા છે, z is equal only I આપ્યા છે.
આપણે જોઈએ કે આને લખશું કઈ રીતે, તો 0 plus I is equal I થઈ જાય. તો અહીંયા z is equal a plus I ની સાથે એને સરખાવ તો a is equal 0 થાય છે અને આપણે જોઈએ કે b is equal 1 આ રીતે આવે છે. આપણે આને સરખાવ્યા a is equal 0 અને b is equal I નો સહગુણક 1. હવે r is equal mod z under root a square plus b square a square 0 b square 1 is equal 1. એટલે 1 નું વર્ગમૂળ 1 થાય અને પાછું 0 plus 1 એટલે 1 જ આવશે. બધાને ખબર જ હોય સાદું રૂપ નીકળી દીધો. હવે આપણે જોઈએ કે tan theta is equal mod b by a. તો b is equal 1 અને આપણે જોઈએ કે છેદમાં 0 1/0 બરાબર છે 1/0. તો છોકરો આનો આન્સર શું થાય 1/0 એટલે ઇન્ફિનિટિવ અવ્યાખ્યાયિત બરાબર છે. તો ટેબલમાં છે tan અવ્યાખ્યાયિત ક્યારે હોય, તો આપણે કહી શકીએ કે tan pi by 2 is equal અવ્યાખ્યાયિત થાય કઈ રીતે, જો tan pi by 2 is equal sin pi by 2 upon cos pi by 2. sin pi by 2 upon cos pi by 2 રેડ અંશ માપનું આપણે વિચારીએ તો pi by 2 એટલે 90 થાય. tan 90 sin 90 છેદમાં cos 90 બરોબર. pi by 2 એટલે 90. હવે sin pi by 2 ટેબલ અનુસાર 1, sin pi by 2 ટેબલ અનુસાર 1 upon cos pi by 2 0 બરોબર છે 1/0 અવ્યાખ્યાયિત બરોબર છે. તો અવ્યાખ્યાયિત હોય તો આપણે tan pi by 2 લખી શકીએ. બે બાજુ tan કટ એટલે અહીંયા pi by 2. હવે આવે 0 1 નો મૂલ્ય. 0 1 ક્યાં ચરણમાં છે 0 1. તો આપણે કહી શકીએ જો xm 0 ym 1 xm 0 બરોબર છે અહીંયા ym 1 એટલે ym ધન છે સોરી ym ધન xm 0 ym ધન એટલે આપણે જે મેં તમને કીધું હતું કે આવી કોઈ પણ આમ 0 હોય xm કે ym ગમે કઈ 0 હોય તો આપણે પેલા નક્કી કરવાનું આ અક્ષ આવે છે y અક્ષ બરોબર છે y. તો આપણે જે આ સાઈડ આવવાનું બરોબર એટલે અહીંયા આવશે થીટા સોરી અહીંયા આવશે પ્રથમ ચરણ અને એનો મુખ્ય કોણાંક છે પ્રથમ ચરણમાં થીટા બરોબર. તો મુખ્ય કોણાંક થીટા ઇઝ ઇક્વલ આપણને મળે છે પાઈ બાય 2 હવે ધ્રુવીય સ્વરૂપ r cos argz plus I sin argz. તો r ની કિંમત તમને એ મળી છે 1. લખો કે ન લખો કઈ ફેર ના પડે 1 લખવાની કઈ જરૂર રહેતી નથી. cos argz એટલે પાઈ બાય 2 plus I sin પાઈ બાય 2 બરોબર છે. આ રીતે જોઈ કે આવી શકે જો મેં તમને વિગતવાર બધું સમજાવ્યું છે ખાસ ધ્યાન રાખજો. હવે જોઈ કે 5.3 સ્ટાર્ટ કરવાનું છે 5.3 આપણે જોઈએ કે 5.3 માં આપણે દ્વિઘાત સમીકરણ લેશું બરોબર છે કે આપણે જોઈએ કે જો ax2 bx c = 0 તો આનું આપણે બીજ જોતા હોય તો મેં બીજ કયો તો -b
प्लस और माइनस अंडर रूट बी स्क्वेर माइनस 4ac अपॉन 2a आ क्યારે ઉપયોગ કરી શકો તો કે b સ્ક્વેર માઇનસ 4ac ગ્રેટર ધેન 0 હોય ને ત્યારે બરોબર। હવે સંકર સંખ્યા માટે આપણે એમ કે જો ax સ્ક્વેર bx c 0 તો x बराबर -b प्लस और माइनस अंडर रूट 4ac माइनस b स्क्वेर तो उल्टी गયું अपॉन 2a આ ક્યારે ઉપયોગ કરી શકો કે આપણે એમ કહી શકીએ કે આ ભાગ છે આપણે ઉલટાયો છે તો આપણે કહી શકીએ કે b સ્ક્વેર માઈનસ 4ac લેસ ધેન 0 બરોબર। હવે આ કદાચ તમે b સ્ક્વેર માઈનસ 4ac લેસ ધેન 0 ન લખ્યું હોય તો પણ ચાલે પણ અહીંયા તો તમારે i લખવું પડે આ ન લખવું હોય તો અહીંયા i લેવું પડે i બરોબર છે i। હવે હું આ ઉપલું જે સમીકરણ છે એનો જ ઉપયોગ કરીશ ઉપરના સમીકરણનો ઉપયોગ કરીને તમે જે રાબેતા મુજબ હાઈલા છો 10th માં શીખીને આવ્યા છો એ જ ઉપયોગ કરીશ। આમાં છે ને કરશો તો જવાબ આવી જશે એવું કઈ નથી અઘરું નથી કઈ એવું બધું પણ એના કરતા આમાં તમને મજા આવશે સમજવામાં। હવે આપણે જોઈએ આપણે જોઈએ કે ઉકેલ મેળવો 5.3 માં પહેલો દાખલો છે x2 + 3 0। બાળકો આમાં તો બે જ પદ છે આનું ડાયરેક્ટ સોલ્યુશન થઈ જાય છે। ઉકેલ મેળવો એટલે x ની કિંમત મેળવવાની છે 3 સામેની બાજુ જવા દો એટલે -3 થઈ જાય। શું સંકર સંખ્યા છે એટલે સ્ક્વેર કોઈની આપણે જોઈએ કે માઈનસ ના હોય સંકર સંખ્યામાં શક્ય છે તો અહીંયા બાળકો શું કરવાનું જો બે સ્ટેપ વધારી દઉં છું x2 = 3 - 1 કહી શકાય। therefore x2 = 3 - 1 = i2 -1 તો અહીંયા તમે લઈ શકો i2 વર્ગ દૂર કરો પ્લસ ઓર માઈનસ આ 3 નું વર્ગમૂળ ન નીકળે એટલે √3 અને આનું વર્ગમૂળ નીકળે એટલે i લઈ લેવાનું કામ પતી ગયું બરોબર છે i2 નું વર્ગમૂળ i પણ વર્ગમૂળની અંદર ન આવી જાય એનું ધ્યાન રાખવાનું। આ બે પદ હોય તો આ રીતે સરળતાથી તમે દાખલો ગણી શકો। રેડી નંબર 2 એમાં એક પૂછે કે 2x² + x + 1 = 0 તો આ રીતનું તમને દ્વિઘાત સમીકરણ આપ્યું છે તો આપણે એમ કહી શકીએ કે મેં ax² + bx + c = 0 સાથે સરખાવતા બરોબર તો આપણે a = 2 લખી શકીએ b = 1 લખી શકીએ અને c = 1। હવે આપણે જોઈએ કે સૂત્ર આપણી પાસે સૂત્ર છે x = -b + or √b² - 4ac upon 2a જોજો હવે આ ડેલ્ટા ગ્રેટર ધેન 0 માટે લીધું છે છતાંય આપણે જોઈએ કે સમીકરણના બીજ આ જે સંકર સંખ્યાવાળું સમીકરણ છે એના બીજ મેળવી શકીએ -b -1 પ્લસ ઓર માઈનસ અંડર રૂટ b² 1 નો વર્ગ 1 -4a a = 2 અને c = 1 upon 2 into 2 બરોબર। ફરી b = 1 એટલે -1 પ્લસ ઓર માઈનસ અંડર રૂટ b² 1 નો વર્ગ 1 સૂત્રના 4 -4 છે a = 2 અને c = 1 અને છેદમાં 2 into a = 2 હવે આપણે આનું સાદું લઈએ -1 પ્લસ ઓર માઈનસ અંડર રૂટ 1 માઈનસ 4 × 8 = 8 અને upon 4 -1 પ્લસ ઓર માઈનસ અંડર રૂટ -7 કે બાટુ -8 પ્લસ 1 -7 upon 4 હવે બરાબર -1 પ્લસ ઓર માઈનસ અંડર રૂટ અહીંયા તમે લખી શકો 7 * -1 એટલે -7 થઈ જશે
upon 2 4. હવે -1 plus or minus √7 into I square. I square is equal -1, તો -1 is equal I square તમે લખી શકો upon 2n. 4. હવે -1 plus or minus 7 નું વર્ગમૂળ ન નીકળે એટલે ટોપી એમ ન I square ને બહાર કાઢી નાખો into I upon 4. આ તમારો આન્સર થાય છે. એટલે દ્વિઘાત સમીકરણનું જે સ્વરૂપ છે મૂળ ઈ જ લઈને મેં દાખલો કર્યો એટલે એક જ તમારે યાદ રાખવાનું રહ્યા. રેડી? આ રીતે આપણે જોઈએ કે સંકર સંખ્યામાં આપણે ઉકેલ મેળવી શકીએ. Number 3. X square plus 3x plus 9 is equal 0 ને આપણે જોઈએ કે x square plus bx plus c સાથે સરખાવતા therefore a is equal 1, b is equal 3, c is equal 9. ready? આપણે એમ કહી શકીએ ઉકેલ માટે x is equal minus b plus or minus under root v square minus 4ac upon 2a. minus b એટલે minus 3 plus or minus under root b square 9 minus 4 into 1 into c એટલે 9 by 2 into 1 minus 3 plus or minus under root 9 minus 9 4 36 36 by 2. હવે આપણે જોઈએ કે ફરીથી એકવાર જો અહીંયા b નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 આ -4 a એટલે 1 અને c એટલે 9 બરોબર 9 ના 9 એમ નો રહેશે 9 4 36 -36 પ્લસ ઓર માઇનસ b એટલે -3 પ્લસ ઓર માઇનસ અંડર રૂટ -9 બાર 6 બાર 30 3 બાર 27 upon 2 રાબેતા મુજબ 2 એટલે -3 પ્લસ ઓર માઇનસ આપણે જોઈએ કે અહીંયા 9 ગુણ્યા 3 એટલે 27 ગુણ્યા -1 છેદમાં 2. રેડી? 27 ના ભાગ કરને કા છે 9 કરી 27 -1. હવે -3 પ્લસ ઓર માઇનસ 9 ને બહાર કાઢી નાખો 9 નું વર્ગમૂળ 3 3 નું ન નીકળે એટલે ટોપી ફેરવો -1 એટલે આપણે એમ કહી શકીએ કે I સ્ક્વેર હવે છેદમાં 2 -3 પ્લસ ઓર માઇનસ આ 3√3 વર્ગમૂળ 3 I ને બહાર કાઢી નાખો એટલે I થઈ જશે અપોન એટલે આ રીતે આપણે જોઈએ કે સમ નંબર 3 ગણી શકીએ. બરાબર આપણે જોઈએ કે બધા દાખલા આ રીતના છે. એના પછીનો જે દાખલો છે બાળકો એક હોમવર્કમાં દઉં છું તમને એમાં કેટલી કાળજી રાખવાની જુઓ. ચોથા દાખલામાં આગળ માઈનસ છે x² + x - 2. જો તમારે ભૂલ ન કરવી હોય તો તમારે એટલું કરવાનું કે માઈનસ છે એ આપણે જોઈએ કે સામાન્ય કાઢી અને સામેની બાજુ 0 ને જવા દેવાના એટલે બધે બદલી જશે એટલે શું થશે x² - x + 2
બરોબર, માઇનસ કોમન કાઢી નાખવાના, 0 દઈ દેવાના સામે, એટલે ગયા. પછી તમે દાખલો કરશો એટલે માઇનસમાં ક્યાંય ભૂલ નહીં પડે ને, સરળતાથી તમારી રીતે થઈ જશે. હાલો હું કરાવી દઈશ, વળી ક્યાંક પાછો પ્રશ્ન આવશે, હું જ કરાવી દઈશ.